આજના લેક્ચર 1.2માં આપણે ધોરણ 11ના રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ 1નો આપણે આગળ અભ્યાસ કરશું. તો સૌપ્રથમ આપણે એમાં જોઈએ છીએ કે તત્વો વિશેની નોંધ. તો તત્વો વિશે આપણે જાણીએ છીએ કે આવત કોષ્ટકના અંદર ધોરણ 9માં આપણે ભણી ગયા છીએ કે 118 તત્વો હાલમાં શોધાયેલ છે. હવે આ તત્વો ઘણા બધા બીજા તત્વો સાથે અથવા પોતાના જે તત્વો સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ઘણા અણુઓ સર્જી શકે છે, ઘણા એવા સંયોજન બનાવી શકે છે. પણ શુદ્ધ તત્વોની જ્યારે વાત કરીએ તો આ જે 118 તત્વો છે એને આપણે કણ સ્વરૂપે પણ કહી શકીએ. આ કણો એ પરમાણુઓ સ્વરૂપે હોય કે અણુઓ પણ હોય છે. જેમ કે કાર્બન છે તો આ અત્યારે પરમાણુ સ્વરૂપે છે, આ ઓક્સિજન છે પરમાણુ સ્વરૂપે છે. આ જ ઓક્સિજન એના બીજા ઓક્સિજનના પરમાણુ સાથે તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે O2 નામનો જે આ O2 ડાયઓક્સિજન આપણે જેને કહીએ છીએ, આ જે અણુ બનાવે છે એ પણ શુદ્ધ તત્વ જ છે, પણ અહીં ઓક્સિજન તત્વ એ અહીં કને અણુ સ્વરૂપે છે. જ્યારે આપણે H2O વિચારીએ તો આના અંદર બે પ્રકારના તત્વો છે, એક હાઇડ્રોજન પ્રકારનું તત્વ અને એક ઓક્સિજન પ્રકારનું તત્વ. અને કુલ તત્વો જોઈએ તો એક અણુમાં 3 છે. તો આ રીતે આપણે ઉદાહરણમાં આપણે જોયું કે સોડિયમ છે, કોપર છે, સિલ્વર છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, આ બધા વગેરે આ બધા એક જ પ્રકારના પરમાણુ ધરાવે છે. આમ છતાં એમાં જુદા જુદા તત્વોના પરમાણુ સ્વભાવમાં એમાં જુદા જુદા હોય છે. હવે આપણે 118 તત્વો જે વાત કરી આવત કોષ્ટકમાં, આ દરેક તત્વોના અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી બધાને અલગ અલગ છે. જેનો પરમાણુ ક્રમાંક 1 છે, જેમ કે હાઇડ્રોજન, હવે પરમાણુ ક્રમાંક એનો 1 છે તો એના કેન્દ્રની આસપાસ 1 ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એવી રીતે હિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 2 છે તો એના કેન્દ્રની આસપાસ કેન્દ્રમાં 2 પ્રોટોન છે અને એની આસપાસ 2 ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો આ ઇલેક્ટ્રોન 118 તત્વોમાં દરેકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, દરેકમાં ઇલેક્ટ્રોન અલગ અલગ છે. આ ઇલેક્ટ્રોનના કારણે જ એનો સ્વભાવ એ આપણે સમજી શકીએ. તો દરેક તત્વનો સ્વભાવ એ જુદો જુદો હશે. સોડિયમ અથવા કોપર આવા જેવા કેટલાક તત્વોમાં એકલ પરમાણુ એક સાથે ઘટક તરીકે રહેલા હોય છે, જ્યારે અન્ય કેટલાક એવા તત્વોમાં એકલ 2 કે 3 પરમાણુઓ જોડાઈ ને તત્વનો અણુ બનાવે છે. એટલે આપણે કહે છે કે જેમ કે સોડિયમની જ વાત કરીએ હમણાં, તો સોડિયમ એકલ પરમાણુ સ્વરૂપે, એમ કોપર છે તો એકલ પરમાણુ સ્વરૂપે. જ્યારે અન્ય કેટલાક તત્વોમાં એકલ 2 કે 3 પરમાણુ જોડાઈને, એટલે કે સમજી લો કે આપણે અત્યારે હાઇડ્રોજનની વાત કરે છે તો હાઇડ્રોજન આપણે ખબર છે H2 સ્વરૂપે. એવી રીતે આપણે નાઇટ્રોજન સમજીએ છીએ તો N2 સ્વરૂપે. એવી રીતે એઝો નાઇટ્રોજનનું સ્વરૂપ આવે છે N3 સ્વરૂપ. એવી રીતે ઓઝોનનું સ્વરૂપ આવે છે O3 સ્વરૂપ. એવી રીતે કાર્બાઇડનું સ્વરૂપ આવે છે C2 સ્વરૂપ. એટલે આપણને એમ કહે છે કે એક સોડિયમ આ એકલ પરમાણુ સ્વરૂપે હોય છે, અને કોપર પણ એક એવું ઉદાહરણ બતાવ્યું છે. આ બીજા ઘણા તત્વો છે કે જે એકલ પરમાણુ સ્વરૂપે છે. અને આમ આપણે ઉદાહરણ આપ્યા છે કે હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન આ જે તત્વો છે એ સિંગલ પરમાણુ સ્વરૂપે નથી હોતા, સિંગલ કણ સ્વરૂપે નથી હોતા, પણ એ બીજા કોઈ તત્વો સાથે, એટલે કે પોતાના જેવા જ હાઇડ્રોજન, જેમ કે અહીંયા H2 બતાવ્યું છે, આ પોતાના જેવા હાઇડ્રોજન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નિષ્ક્રિય સંરચના પ્રાપ્ત કરે છે. એવી રીતે નાઇટ્રોજન છે, એવી રીતે ઓક્સિજન છે, અને એ અણુ સ્વરૂપે સ્થાયી હોય છે. આપણને વાતાવરણમાં હવામાં ઓક્સિજન છે એ O સ્વરૂપે નહીં પરંતુ O2 સ્વરૂપે જોવા મળે છે. તો જેમાં તેમના 2 પરમાણુ જોડાઈ અને અનુક્રમે તેમના એ અણુ આપે છે. તો આ વિશે આ જે આપણે જોયું એમાં તત્વ વિશેની આપણે સમજ મેળવી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સંયોજન વિશે નોંધ લખો. તો જ્યારે જુદા જુદા તત્વોના 2 કે 2 થી વધુ પરમાણુઓ જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જોડાય છે, સંયોજાય છે, ત્યારે સંયોજનના અણુ આપણને મળે છે.
ઉદાહરણ તરીકે આપણે બતાવ્યું છે કે પાણી, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ અને ખાંડ. તો આપણે સમજીએ તો જેમ કે હાઇડ્રોજન પરમાણુ છે, તત્વ છે, આનું કેન્દ્રમાં એક પ્રોટોન અને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આનો સ્વભાવ અલગ છે. આપણે જોયું છે કે H2 અણુ છે તો તેનો સ્વભાવ દહનશીલ છે. એ જ રીતે આપણે અડધો મોલ ઓક્સિજન લઈએ છીએ, O2. હવે આ જે તત્વો છે એના જે ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી અલગ છે. તો આનો જે નેચર છે, સ્વભાવ ઓક્સિજનનો, તે દહન પોષક છે. પણ જ્યારે આ હાઇડ્રોજન અને ઓક્સિજનની ભાગીદારી થાય છે ઇલેક્ટ્રોનની, અને એના કારણે H2O જે અણુ રચાય છે, તો આ H2O જે અણુ છે એનો નેચર આપણે જાણીએ છીએ, સ્વભાવ જાણીએ છીએ કે દહન શામક છે. તો ટૂંકમાં અહીં કરીને તમે જોવો છો કે જુદા જુદા તત્વો જ્યારે આવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને જે આ અણુ રચાય છે, આ અણુનો સ્વભાવ એ બદલાઈ જાય છે. આમ અહીં જેના ગુણધર્મોમાં જે બદલાવ આવે છે એ એની ઇલેક્ટ્રોનની ભાગીદારીના કારણે પણ કઈ તો જુદા જુદા પ્રકારના, અને આવા ઘણા બધા સંયોજનો અણુઓ રચાય છે. જેમ કે આપણને કીધું છે કે અહીં એમોનિયા, તો અહીં તમે જોવો છો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ સંયોજન એમોનિયા જે અણુ બને છે, આનો નેચર સ્વભાવ અલગ છે. એવી રીતે કાર્બન ડાયોક્સાઇડ જે છે CO2, આનો સ્વભાવ અલગ રહે છે. આની ભાગીદારીમાં કાર્બન અને 2 ઓક્સિજન, એક અણુમાં કુલ 3 પરમાણુઓએ 3 તત્વોએ ભાગ લીધેલો છે. તો એની ભાગીદારીને કારણે જે સંયોજન રચાય છે એનો સ્વભાવ બદલાય છે. એ જ રીતે આપણને અહીં કને ખાંડની વાત કરી છે. તો ખાંડ એ એક એનું મિશ્રણ છે. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ છે. હવે ગ્લુકોઝ છે એનો ગળપણ આંક અલગ છે, ફ્રુક્ટોઝનો ગળપણ આંક અલગ છે, જે મધમાં આપણે જોઈએ છે. અને આનું જે મિશ્રણ છે આપણે ડાયસેકેરાઇડ કહીશું. આ મોનોસેકેરાઇડ અણુ છે. આ 2 અણુ જોડાય, આનું જે બંધારણ જે સૂત્ર છે જે C6H12O6. એવી રીતે ફ્રુક્ટોઝનું પણ એવું જ છે, જે આપણે આગળ વધારે સમજશું. અને આના કારણે જે અણુ બને છે C12H22O11, અને પાણીનો અણુ છૂટો થાય છે. તો અહીં જે આ સૂત્ર જે બન્યું, આ સુક્રોઝ એટલે કે ખાંડનું અણુસૂત્ર છે. તો આનો સ્વભાવ પણ અલગ હશે. આનું ઉત્કલન બિંદુ અલગ હશે, ફ્રુક્ટોઝનું અલગ હશે. જ્યારે ખાંડનું ઉત્કલન બિંદુ એ અલગ રહે છે, એનો સ્વભાવ બદલાય છે, એને મીઠાશમાં ફરક પડે છે. તો ટૂંકમાં જ્યારે આવા ઘણા તત્વો, 1-2 તત્વો કે 2 થી વધુ તત્વો, એ જુદા જુદા પ્રકારના તત્વો જ્યારે સંયોજાય છે ત્યારે આપણને એના બંધારણમાં ફરક જોવા મળે છે, એના સ્વભાવમાં ફરક આવે છે, અને આવા વિવિધ આપણને સ્વરૂપો જોવા મળે છે. હવે આપણે અહીં કને જેમ કે ઉદાહરણ આપ્યું છે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું આપણે આકૃતિમાં બંધારણ બતાવ્યું છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીનો અણુ તમે જોઈ શકો છો આકૃતિમાં કે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવે છે. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડનો અણુ એ 2 ઓક્સિજન અને 1 કાર્બન પરમાણુ ધરાવે છે, જે અહીં તમે જોઈ શકો છો. આમ સંયોજનમાં જુદા જુદા તત્વોના પરમાણુઓ એ નિશ્ચિત હોય છે. જેમ કે H2O લેશું, આપણે 18 ગ્રામ પાણી લેશું. હવે 18 ગ્રામનો જે સંદર્ભ છે આપણે આગળ સમજશું કે મોલની વ્યાખ્યાને આપણે આગળ ભણવાનું આવશે. તો અત્યારે આપણે એમ સમજીએ કે જે તમે પાણી લ્યો છો 1 ગ્રામ કે 18 ગ્રામ કે એના અંદર H2Oના અબજોની સંખ્યામાં અણુઓ હશે. આ જે અણુઓ છે એના અંદર દરેક H2Oના અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ નિશ્ચિત જ છે. એટલે કે 1:2. એટલે કે H2O તમે ગમે તેમાંથી મળે, પછી કુદરતમાંથી પાણી મળે કે કૃત્રિમ લેબોરેટરી દ્વારા આપણે પાણીનું ઉત્પાદન કરી પાણી બનાવીએ. જેમ કે હમણાં તમે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણમાં મેં સૂત્ર બનાવ્યું હતું, એમાં તમે જોયું કે એમાં સુક્રોઝ બનવા દરમિયાન પાણી ઉત્પન્ન થાય છે. ગમે તે પાણીનું બંધારણ જોશો તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે પ્રમાણ છે એ 1:2 આ પ્રમાણ નિશ્ચિત જ રહે છે.
એમાં કોઈ બદલાવ નથી આવતો, એટલે એનું પ્રમાણ નિશ્ચિત હોય છે. એ જ રીતે એમોનિયા હોય તો ગમે તેમાંથી એમોનિયા ઉત્પન્ન થાય, જેમ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, 3 મોલ હાઇડ્રોજન. આ હેબોર વિધિમાં આપણે તમે ભણી જ ગયા છો હમણાં. તો આ એમોનિયા જે અહીં બને છે, આ એમોનિયાનું માં જે પ્રમાણ છે કે જેમાં 2 પ્રકારના તત્વો, એક નાઇટ્રોજન પ્રકારનું અને એક હાઇડ્રોજન પ્રકારના, કુલ એક અણુમાં 4 તત્વો આવેલા છે. આનું પ્રમાણ નિશ્ચિત છે. અને આપણે એમ કીધું છે અહીં કને કે આજે તે નિશ્ચિત પ્રમાણ જે હોય છે, જે સંયોજનની એની ખાસ લાક્ષણિકતા છે. સંયોજનના આજે ગુણધર્મોની આપણે વાત કરી. આ ગુણધર્મો તેના ઘટક કણો, ઘટક તત્વો કરતાં જુદા હશે. એટલે કે આપણે હમણાં જ મેં તમને કીધું કે અહીં જે આપણે વાત કરી હતી કે હાઇડ્રોજનનો સ્વભાવ અલગ છે, જ્યારે ઓક્સિજનનો સ્વભાવ અલગ છે. આનો હાઇડ્રોજનનો સ્વભાવ છે દહનશીલ, ઓક્સિજનનો છે દહન પોષક, અને જે પાણીનો અણુ બને છે એનો સ્વભાવ છે દહન શામક. તો અહીં જુઓ છો કે જ્યારે અણુ સંયોજન આવી રીતે થઈ અને જ્યારે અણુનું નિર્માણ થાય છે ત્યારે એનો સ્વભાવ પણ બદલાઈ જાય છે. તો આમ મૂળ અને ઘટક તત્વો કરતાં સંયોજનમાં સ્વભાવ બદલાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વાયુઓ છે, જ્યારે એમના સંયોજનથી બનેલું પાણી છે એ પ્રવાહી છે. હમણાં જ આપણે વાત કરી કે H2 ગેસ સ્વરૂપે, આપણે આગળ પણ જોયું હતું, અને O2 પણ ગેસ સ્વરૂપે. અને આનાથી જે પાણી ઉત્પન્ન થાય છે એ સામાન્ય આપણા તાપમાનમાં પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે, જ્યારે ઓક્સિજન દહનનો સહાયક છે. પરંતુ પાણી જે બન્યું એ કેવું છે, અહીં કને અગ્નિશામક તરીકે વપરાય છે. આ ઉપરાંત સંયોજનોના ઘટકોને સાદા પદાર્થોમાં ભૌતિક પદ્ધતિથી આપણે અલગ કરી શકતા નથી. એટલે આપણે કહીએ છીએ કને કે સંયોજનના ઘટકોને, એટલે સમજી લો કે આ H2O છે તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ એકદમ જકડાયેલા અને ભાગીદારીથી ગોઠવાયેલા છે. ઇલેક્ટ્રોનની એમાં વ્યવસ્થિત ભાગીદારી થયેલી છે. હવે એને ભૌતિક પદ્ધતિ અલગ કહી શકાતા નથી. એટલે કે હું આ H2O ને ફિલ્ટર કરીશ તો ગરણીમાંથી કાંઈ હાઇડ્રોજન ને ઓક્સિજન અલગ નહીં કરી શકું. H2O પાણીમાં રહેલો કોઈ અશુદ્ધિ હશે તો એને ગરણી દ્વારા એ ભૌતિક પદ્ધતિ થઈ, અહીં ગરણી દ્વારા અલગ કરી શકીશ, પણ હાઇડ્રોજન ઓક્સિજન નહીં કરી શકું. એવી રીતે H2O ને વધારે ગરમ કરીશ તો H2O લિક્વિડમાંથી H2O વરાળમાં ફેરવાશે, ગેસમાં, અથવા આપણે એમ કહીએ ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ. તો આપણે એને અહીં કને ભૌતિક પદ્ધતિથી કંઈ અલગ કહી શકતા નથી. વધારે ગરમ કરશું તો હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેના બંધ તૂટી જશે અને સ્વભાવ બદલાઈ જશે. આમ એમના માટે રાસાયણિક પદ્ધતિ વપરાય છે જ્યારે હાઇડ્રોજન ઓક્સિજનને અલગ કરવું હોય. કઈ રાસાયણિક પદ્ધતિ કઈ રીતે? તો જેમ કે આપણે કહીએ કે આપણે જે બતાવી છે આપણને વિદ્યુતીય પદ્ધતિ, કે જેમાં એક બાજુ એનોડનો સળિયો હોય, એક બાજુ કેથોડનો સળિયો હોય. આ એનોડનો સળિયો, કેથોડનો સળિયો, અંદર આપણે પાણી ભરેલું છે H2O. તો અહીં કને વિદ્યુત પસાર કરશું ત્યારે એમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ઉમેરેલું, કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આપણે ઉમેરેલું છે, NaCl કે ગમે તે, તો એના કારણે શું થશે? તો જે H2O છે એના બંધ તૂટશે અને એક બાજુથી આપણને H+ ઉત્પન્ન થશે અને બીજી બાજુ આપણને O-2 ઉત્પન્ન થશે. હવે H+ છે એ ઇલેક્ટ્રોન મેળવવા માટે કેથોડ બાજુ જશે અને ઇલેક્ટ્રોન મેળવી અને આપણને H2 સ્વરૂપે છૂટું પડશે. જ્યારે O-2 કને ઓક્સિજન કને ઓલરેડી વધારે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન દાન કરવા જશે. કેની પાસે જશે? એનોડ પાસે જશે, O-2, અને 2 ઇલેક્ટ્રોન દાન કરી અને O2 સ્વરૂપે આપણને અહીં કને છૂટું થશે અને 2 ઇલેક્ટ્રોન ક્યાં લઈ જશે? અહીંથી સીધા કેથોડ પાસે, જે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન મેળવશે. અને આ રીતે આપણે અહીં કને હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કર્યા. તો આ કઈ પદ્ધતિ થઈ? આ રાસાયણિક પદ્ધતિ થઈ. તો આ રીતે તમે સંયોજન વિશે બહુ સારી એવી સમજ મેળવી. હવે આપણે પ્રશ્ન એક જોઈએ છીએ કે દ્રવ્યના ગુણધર્મો વિશે નોંધ લખો. તો દરેક
પદાર્થને એના વિશિષ્ટ અથવા લાક્ષણિક ગુણધર્મો હોય છે, જે આપણે હમણાં સમજ્યા કે દરેક જે પણ સંયોજન બનતું હતું અને પોતાનો એક ઓળખીતો સ્વભાવ છે, એને એમાં રહેલી ઇલેક્ટ્રોન ગોઠવણીના કારણે આ ગુણધર્મોને બે ભાગમાં વહેંચી શકાય. એક છે ભૌતિક પ્રકારના ગુણધર્મો, એની એક ઓળખ છે. એક રાસાયણિક ગુણધર્મો. હવે જે ભૌતિક ગુણધર્મો જે છે એ દ્રવ્યના એવા ગુણધર્મો છે કે જે પદાર્થનું સંઘટન બદલ્યા વગર અથવા એની ઓળખ બદલ્યા વગર માપી શકાય કે અવલોકન કરી શકાય. જેમ કે હમણાં જ મેં તમને કીધું કે એમોનિયા છે, આપણે આનો સ્વભાવ નક્કી કરવો છે કે HCl છે કે H2O છે, કેલ્શિયમ કાર્બોનેટ છે. તો જ્યારે આ બધા જે પદાર્થો છે, ગમે તેવા ઘન પદાર્થો લઈ શકીએ આપણે, તો આ બધા ઘન પદાર્થો જ્યારે પોતાના મૂળ સ્વરૂપમાં જ હોય અને આપણને ચોક્કસ એની ઓળખ આપે ત્યારે એ એના ભૌતિક ગુણધર્મો કહેવાય. જેમ કે આપણે કહીએ છીએ રંગ, તો દરેક પદાર્થને એક ચોક્કસ એની રંગ એની એક ઓળખ છે. વાસ, દરેક પદાર્થ રસાયણને આપણે એના ગંધ વાસ દ્વારા આપણે પારખી શકીએ છીએ. કેટલાક પદાર્થોની સ્પષ્ટ અથવા ચોક્કસ વધારે ઇવોપરેટ થતા હોય, વરાળ બની ઉડી જતા હોય નીચા તાપમાને, તો એની આપણને વાસ અથવા સ્મેલ જલ્દી આપણે ઓળખી શકીએ. એવી રીતે ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે. હવે તમે જુઓ છો અહીંયા કને કે સામાન્ય તાપમાન હશે તો એમાં એમોનિયા છે આપણને એ અહીં કને વાયુ સ્વરૂપે મળે છે, જ્યારે H2O છે આપણને એ લિક્વિડ સ્વરૂપે મળે છે, HCl લિક્વિડ સ્વરૂપે, કેલ્શિયમ કાર્બોનેટ આપણને એ ઘન સ્વરૂપે મળે છે. તો આ બધા એવી રીતે આપણે વાત કરીએ હમણાં ઉત્કલન બિંદુ કે ઘનતા, તો દરેકની ઘનતા, જેમ કે પાણી છે તો એની ઘનતા એક છે આપણે ગણીએ છીએ પાણીની ઘનતા, અને આને આપણે આદર્શ ગણીએ છીએ, આની સાપેક્ષે બીજા પદાર્થોની ઘનતા માપી શકીએ છીએ. તો અહીં તમે જે ભૌતિક ગુણધર્મો જે કીધા એમાં આપણે અહીં કને જે પણ એનું ઉત્કલન બિંદુ માપ્યું કે ગલન બિંદુ માપ્યું કે રંગ જોયું, પાણીનો કે પ્રવાહીનો સ્વાદ જોયો કે વાસ જોઈ કે ઘનતા જોઈ, એ સ્વરૂપ એના જે ઘટક તત્વો જે છે એના મૂળ સ્વરૂપમાં જોઈએ છે. એટલે કે આપણે એના માટે એનું બંધારણ તોડવું નથી પડતું, એ એનું સાચા સ્વરૂપમાં જ પોતાનો સ્વભાવ બતાવે છે. જ્યારે રાસાયણિક ગુણધર્મોમાં કેવું હોય છે, તો હમણાં મેં તમને એક આગળના પ્રશ્નમાં તમે જોયું ઇલેક્ટ્રોનની મદદથી આપણે જે ઇલેક્ટ્રોફોરેસિસ આપણે જે પ્રોસેસ કહીએ છીએ, વિદ્યુત વિભાજન, તો એનામાં તમે જોયું કે જે પાણી છે એનો અણુ H2O છે એનો બંધ, એના વચ્ચેની જે પાર્ટનરશિપ ને બધા પાણીનો બંધ તૂટી જતો હતો અને H+ ને O- ને આવા બધા OH- ને O-2 ને આવા બધા આયનો રચાતા હતા. હવે આના અંદર પાણીનો જે મુખ્ય સ્વભાવ હતો ને એ એમાં કારણ કે H2O એક પોતાનો સ્વભાવ હતો કે જેનામાં આપણે સ્વાદ આવે છે પાણીનું, કે એમાં જે આયનો હોય ભેગા. પણ હવે H+ અને OH- નો સ્વાદ નથી, એનો સ્વાદ અલગ છે. આ તો એસિડ થઈ ગયું, ખાટો સ્વાદ આવી ગયો, આનો તુરો સ્વાદ આવ્યો. આ બે મિશ્રણ હોય ત્યારે આપણે પાણીનો જે મોળો સ્વાદ કહીએ છીએ એ બને છે. હવે અહીં તો સ્વરૂપ જ બદલાઈ ગયું. તો રાસાયણિક ગુણધર્મો જ્યારે તમે માપન કરતા હો, ત્યારે અવલોકન કરતા હોય, ત્યારે એમાં રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે. ત્યારે એની એસિડિકતા, બેઝિકતા બધામાં આપણે માપી શકશું. દહનશીલતા છે, આ બધા રાસાયણિક ગુણધર્મોના ઉદાહરણો છે. હમણાં જ તમે અહીં જોયું કે જેમ કે HCl છે, શુદ્ધ HClની વાત કરું છું. હવે આને જ્યારે આપણે પાણીમાં નાખીએ છીએ આપણે, ત્યારે આપણે જોવો છો અહીંયા કને અથવા ગમે તે પદાર્થમાં એડ કરીએ છીએ જ્યારે બીજા સંયોજનમાં, ત્યારે અહીંયા HCl શું કરે છે તો એ H+ આપે છે, અને જે Cl છે આ Cl- આ આયનો સ્વરૂપે છૂટા થાય છે. અને આ H+ જ્યારે લિટમસ પેપરના સંપર્કમાં આવે ત્યારે આપણે જાણીએ છીએ લિટમસ પેપરમાં કે જે ભૂરો રંગ હોય એને રાતો લાલ રંગમાં, એને ગુલાબી રંગમાં એને ફેરવે છે, જેવી એની સાંદ્રતા. તો અહીં જે એસિડિકતા આવી રીતે જે OH- ની વાત કરી આપણે કે NH4OH છે, તો જેમ કે OH- NH3 છે, તો જ્યારે આવી સંયોજનોની વાત થતી હોય ત્યારે એ બેઝિકતા, પછી દહનશીલતા, જે મિથેન છે. હવે મિથેન અણુ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એનું દહન થયું કહેવાય, અને દહન થાય છે ત્યારે એ CO2 અને પાણી ઉત્પન્ન કરે છે. તો
તો અહીં તમે જો તદ્દન રાસાયણિક પ્રક્રિયા થઈ, એમાં આખા અણુ જ બદલાઈ ગયા. હવે અહીંયા મિથેન છે એ વાયુ સ્વરૂપે, O2 વાયુ સ્વરૂપે, અને જે CO2 અહીં કને આવ્યું કાર્બન ડાયોક્સાઇડ, H2O લિક્વિડ સ્વરૂપે અને CO2 ગેસ સ્વરૂપે. તો અહીં તમે જોશો બધા સ્વરૂપ બદલાઈ ગયા. હવે પ્રક્રિયા પછી આ દહન થયું, મિથેનનું હવાની હાજરીમાં દહન થયું. આ દહન થવાના કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ અને આના કારણે નવા અણુ સર્જાયા. તો આ એને રાસાયણિક ગુણધર્મો કહેશું. આ ઉપરાંત દ્રવ્યના ઘણા ગુણધર્મો બીજા એવા, જેવા કે લંબાઈ છે, ક્ષેત્રફળ છે, કદ છે, આ વગેરે સ્વભાવે જથાત્મક હોય છે, એક જથ્થો નક્કી કરે છે. જથાત્મક અવલોકન અથવા માપનને એની સંખ્યા અને એકમ સાથે દર્શાવવામાં આવે છે. તો અહીં તમે દ્રવ્યના ગુણધર્મો વિશે વધારે સારું એવું સમજ્યા. હવે ત્યારબાદનો અભ્યાસ લેક્ચર 1.3 માં આપણે કરશું.